ડભોઈ તાલુકાના નડા પાસે માર્ગો બન્યા મરણિયા. તંત્રની નિષ્કાળજીથી વાહન ચાલકો ત્રાહિમામ. શું કોઈ મોટી હોનારતની જોવાય છે ના? ડભોઈ તાલુકાના નડા ગામની સીમમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર સર્જાયેલા વિશાળ ખાડાઓએ સ્થાનિકો અને વાહન ચાલકોની ઊંઘ હરામ કરી દીધી છે. લાંબા સમયથી આ માર્ગ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીનો ભોગ હાલ સામાન્ય જનતા બની રહી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા કાન સ્થાનિક લોકો દ્વારા આ જોખમી માર્ગ અંગે માર્ગ અને મકાન વિભાગને અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય પરિસ્થિતિ જેસેની તેસે જ છે. ખાડાઓ પૂરવાની કામગીરી ન થતાં રોડ પરથી પસાર થતા દ્વિચક્રીય અને 4 ચક્રીય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડા ન દેખાતા અકસ્માતનું જોખમ અનેક ગણું વધી જાય છે. અકસ્માતોની વણઝાર થતાં વહીવટી તંત્ર મૌન. આ માર્ગ પર નાના મોટા અકસ્માતો જાણે રોજિંદી ઘટના બની ગઈ છે. વાહન ચાલકો પોતાના વાહનો બચાવવા જતાં અન્ય વાહન સાથે અથડાય છે અને અથવા તો ખાડામાં ખાબકતા ઈજાગ્રસ્ત થાય છે. તંત્રની આ કાચબા ગતિની કામગીરી અથવા તો કાન આડા હાથ ધરવાની નીતિ હવે લોકોના જીવ પર જોખમ બની રહ્યું છે. શું તંત્ર કોઈ મોટી હોનારત થાય કે કોઈનો જીવ જાય તેનું રાહ જોઈ રહ્યું છે કે શું કોઈ ગંભીર દુર્ઘટના બાદ જ આ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે? તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ જોખમી ખાડાઓનું સમારકામ કરી જનતાને હાલાકીમાંથી મુક્તિ અપાવશે તે હવે જોવાનું રહ્યું.